કેશોદમાં રેલવે અંડરબ્રિજની ડિઝાઇનમાં ભૂલ ભરેલી હોવાનું નિષ્ણાંતોએ જાહેર કર્યું છે। સરકારના 21 કરોડથી વધુ રકમ પાણીમાં ગઈ। 3 વર્ષથી શહેરીજનો પરેશાન છે। કેશોદના પૂર્વ વિસ્તારને મળનાર સુવિધા દુવિધા સાબિત થઈ લોકોમાં રોષ ભભૂક્યો છે। રાજકીય જશ ખાટવા નીકળેલા નેતાઓ બન્યા છે છૂમંતર। વિરોધ પક્ષને મુદ્દો મળ્યો। કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પર ટ્રેન પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય। 1.5 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવતા વેપારીઓ અને શહેરીજનો દ્વારા આંદોલન કરવામાં આવતા રદ થયા બાદ 3 વર્ષમાં જનપ્રતિનિધિઓ દ્વારા નવીન ડિઝાઇન મંજૂર ન કરાવી શકતા સમગ્ર પ્રોજેક્ટ અભેરાએ ચડી ગયો હતો। ધારાસભ્યની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ તરફના મતદારોનો રોષ જોઈને વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે। નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા અંડરબ્રિજ મંજૂર કરવામાં આવતા રાજકીય જશ ખાટવા નીકળી પડ્યા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવામાં આવતાની સાથે જ 1 વર્ષમાં સુવિધા મળી જવાની ગુલબાગો ફેંકવામાં આવી હતી। 3 વર્ષ વીતી જવા છતાં અંડરબ્રિજનું કામ પૂરું થયું નથી। ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ 5 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને અંડરબ્રિજનું પાણી માંગરોળ રોડ ઉપર આવતા વેપારીઓની દુકાનમાં પહેલી વખત પાણી ભરાઈ ગયું હતું। શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠતા નિષ્ણાંતોની ટીમ કેશોદ ખાતે રૂબરૂમાં તપાસ માટે આવતા અંડરબ્રિજની ડિઝાઇન ભૂલ ભરેલી હોવાનું જણાવ્યું હતું। 2 ઇંચ વરસાદ પડશે એટલે કે પાણી ભરાઈ જવાની સંભાવના વ્યક્ત કરી હતી। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને માહિતગાર કરવામાં આવતા આજ પ્રાથમિકતા આપી સલાહ અધિકારીઓ અને પદાધિકારીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી। કેશોદમાં અંડરબ્રિજનું કામ પૂરું થાય અને પૂર્વ તરફના રહીશો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સુવિધા મળે એ પહેલા જ સુવિધા આપતો અંડરબ્રિજ બની ગયો છે। ચોમાસું આખું બાકી છે ત્યારે ભારે કે અતિ ભારે વરસાદ પડવાની સાથે નીચાણવાળા વિસ્તારમાં રહેતા રહીશોનો જીવ તાવે ચોંટી જશે। ઘરમાં પાણી ભરાઈ જવાની દહેશત રહેશે। કેશોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી યોગ્ય ઉકેલ લાવવા રજૂઆતો કરી છે। ઉતાવળિયા નદી અને ટીલોડી નદી અને વોકળા તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યા ઉપર દબાણ કરી બાંધકામ કરવામાં આવેલ છે। એ તમામ દૂર કરવામાં આવે તો જો ભરાઈ જતું પાણી સહેલાઈથી વહી શકે તો જેથી અસંત રાહત મળી શકે છે એમ છે। કેશોદના 4 ચોક વિસ્તારમાં રોનક વિખરી નાખ્યા પછી પણ સુવિધા ઉપલબ્ધ થયેલી નથી। હવે અધૂરામાં પૂરું વર્તમાન ડિઝાઇન રદ કરી નિષ્ણાંતો દ્વારા ફેરફાર સૂચવવામાં આવશે તો અંડરબ્રિજનું લોકાર્પણ ક્યારે થશે એ તો હવે ઈશ્વર જાણે। જે કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અંડરબ્રિજનું કામ છેલ્લા 3-4 વર્ષથી આ ચાલે છે। અમે કોન્ટ્રાક્ટરને વારંવાર રૂબરૂ સ્થળે જઈ અને અહીંયા ઓફિસે પણ બોલાવી અને વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરવાની સૂચના આપેલ છે। તેમ છતાં કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિથી કામ જે અધૂરું છે એમાં જે મોટરો મૂકવાની હતી એ કશું ચોમાસા પહેલા શક્ય ન બનતા પાણી સીધું એમાં ભરાઈ અને ગામ તરફ અને રહેણાંક મકાનોમાં ઘૂસી ગયેલ છે। તેમજ કૃષ્ણનગર અને એ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે રેલવે દ્વારા આડી દિવાલ કરી અને ભરતી કરી નાખવાથી સીધું પાણી રોકાઈ જતા તે પણ કૃષ્ણનગર અને ઉમિયાનગર જે વિસ્તારમાં બધે પાણી ફંગોળાઈને ત્યાં આવી ગયેલ છે અને એમ છતાં પણ હવે આ કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય તેવી અમે સરકારશ્રી અને કલેક્ટરમાં રૂબરૂ જઈ અને રજૂઆત કરવાના છે।